નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। લોકાયુક્ત મામલે બંને ન્યાયમૂર્તિ કુરેશી તથા સોનિયા ગોકાણી વચ્ચેના મતભેદથી કેસ જશે લાજર બેચમાં। ગઝલ સમ્રાટ જગજીત સિંહનું થયું નિધન। વડાપ્રધાન સહિત રાજકીય નેતાઓ તથા ફિલ્મી હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલિ। 2G કૌભાંડમાં દયાનિધિ તથા કલાનિધિ મારણ ઉપર સીબીઆઈના દરોડા અને સંજીવ ભટ્ટની રિમાન્ડ રિવિઝન અરજીનો ચુકાદો તારીખ 30 નવેમ્બર પર મુલતવી। સમાચાર વિગતવાર। ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકનો મામલો વધુ ગૂંચવાયો છે। લોકાયુક્ત તરીકે R.A. મહેતાની નિમણૂક અંગે હાઈકોર્ટના બંને જજમાં મતભેદો ઊભા થયા છે। જસ્ટિસ અકિલ કુરેશીએ જસ્ટિસ મહેતાની નિમણૂકને યોગ્ય ઠેરવી છે, જ્યારે જસ્ટિસ સોનિયા ગોકાણીએ આ નિમણૂકને અયોગ્ય ઠેરવી છે। આ બંને વચ્ચે મતભેદો થતા આ મામલો હાઈકોર્ટની લાજર બેન્ચ સમક્ષ જશે। ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં લોકાયુક્ત તરીકે જસ્ટિસ R.A. મહેતાની નિમણૂક કરવા રાજ્યપાલ કમલા બેનીવાલના નિર્ણયને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી રાજ્ય સરકારની અરજી પર આજે ચુકાદો જાહેર થયો હતો। હવે આ મામલો હાઈકોર્ટની લાર્જર બેન્ચ સમક્ષ જશે। ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલે પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને લોકાયુક્તની નિમણૂક કરી દીધી હતી, જેને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પડકારી હતી। गुजरात हाईकोर्ट ने लोकायुक्त की मैटर में जजमेंट के लिए मैटर रखी थी। जस्टिस कुरैशी साहब ने आज अपना जजमेंट लिखवाया और उन्होंने कहा कि लोकायुक्त की का जो अपॉइंटमेंट है वो जायज़ है और उन्होंने लोकायुक्त जस्टिस R.A. मेहता की अपॉइंटमेंट महामहिम गवर्नर द्वारा चीफ जस्टिस, लीडर ऑफ ऑपोजिशन और सरकार को पूछने के बाद जो की है उसको जायज़ ठहराया है। श्री कुरैशी साहब के जजमेंट के बाद जस्टिस सोनिया गोकाणी जो दूसरे जज हैं, चूंकि ये खंडपीठ है, डिवीजन बेंच है, उन्होंने जस्टिस कुरैशी के ओपिनियन के साथ अपना एग्रीमेंट नहीं दिया है और उन्होंने कहा कि वो इससे सहमत नहीं है। कुछ वाइटल इश्यूज पे असहमति है और कंक्लूजन ऑफ द जजमेंट जो कुरैशी साहब ने दिया है, उन्होंने अपना जजमेंट देना शुरू किया है। चूंकि मैटर जजमेंट अधीन है और चल रही है, इससे ज़्यादा कहना मुमकिन नहीं है और मुनासिब भी नहीं है। कल अगर जस्टिस सोनिया गोकाणी अपना जजमेंट सुनाने के बाद ये कहती हैं कि जस्टिस R.A. मेहता की लोकायुक्त के तहत लोकायुक्त की हैसियत में जो नियुक्ति की गई है वो ठीक नहीं है, तो वो चीफ जस्टिस को मैटर रिफर की जाएगी और उसके बाद में चीफ जस्टिस तीसरे जज को ये मैटर रिफर करेंगे। उसके बाद तीसरे जज जो अपना जजमेंट देंगे उस आधार पर तय होगा कि जस्टिस R.A. मेहता की लोकायुक्त की हैसियत के अपॉइंटमेंट के बारे में हाईकोर्ट क्या निर्णय लेता है। पूर्व केंद्रीय मंत्री दयानिधि અને તેમના ભાઈ કલાનિધિ મારણના ઘરે અને ઓફિસે સીબીઆઈની રેડ પાડવામાં આવી હતી। તપાસ એજન્સીએ એરસેલ મેક્સિસ ડીલના સંદર્ભમાં FIR નોંધી છે। મારણ બંધુઓના દિલ્હી, ચેન્નઈ અને હૈદરાબાદ સહિતના શહેરોમાં જુદા જુદા ઠેકાણા પર રેડ પાડવામાં આવી હતી, તેમજ તેમના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા। મારણ પર આરોપ છે કે તે દૂરસંચાર મંત્રી હતા ત્યારે તેમણે એરસેલને કેટલાક લાયસન્સ આપવામાં મદદ કરી હતી, તેથી જ તેમણે જુલાઈમાં કેન્દ્રીય કાપડ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું। Excellent feel, great fall, ideal finish, fine suitings from Digjam. It's who you are. ગોધરા કાંડ બાદની રાજ્યના મુખ્યપ્રધાનની બેઠક અંગેનું સોગંદનામું ધાક ધમકીથી કરાવવાના પ્રકરણમાં ધરપકડ કરાયેલા IPS અધિકારીને રિમાન્ડ પર મેળવવા રાજ્ય સરકારે ગ્રામ્ય અદાલતમાં કરેલી રિમાન્ડ અરજી પર ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ VK વ્યાસે ગત સુનાવણીમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે જાહેર થયો નહોતો અને આગામી 30મી નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો, જેની આજે સુનાવણીની સંભાવના હતી, પરંતુ હવે તેની લાંબી મુદત પડી છે। તો બીજી તરફ સંજીવ ભટ્ટની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી ચાલુ રહેશે, જ્યારે ભટ્ટ દ્વારા રિવિઝન અરજી ટકી શકે તેમ ન હોવાની બાબતે કરાયેલી અરજી અંગે અન્ય કેસોમાં ચોક્કસ માર્ગદર્શન ન આવે ત્યાં સુધી આ કેસનો હુકમ મુલતવી રાખ્યો છે। આજે આખો દિવસ પ્રોસિક્યુશનની દલીલો ચાલી
મેઇનલી બીજા દલીલોના એપાર્ટ મેઇન દલીલ હતી કે ભાઈ 194 195નો કેસ બને છે એટલે જે છે જામીન ઉપર નહીં છોડવા, અને કાલે પણ એમની દલીલ ચાલશે, એના પછી અમે રિજોઇન્ડર આપીશું. એ રાજસ્થાનનો એક જજમેન્ટ વાંચીને બતાવતા હતા પ્રોસિક્યુટર, બટ એ જજમેન્ટ સુપ્રીમ કોર્ટે ઓલરેડી સ્ટે કરી દીધો છે. આજે અમે એમ કહ્યું કે 195ની કલમ જે છે એમાં આજીવન કેદની જોગવાઈ છે, 194માં એક આજીવન કેદની જોગવાઈ છે. ફરિયાદની હકીકત અને પુરાવો જોતા, અત્યાર સુધીનો પુરાવો જોતા એ બંને જે છે કલમો સાબિત થાય છે. પ્રથમ દ્રષ્ટિએ આજીવન કેદની સજા હોય તો જામીન આપવા ના જોઈએ. પછી અમે એ પણ બતાવ્યું કે એને 4-5 વખત સમન્સ આપવામાં આવ્યા છતાં એ હાજર નથી રહ્યા. એક કે બીજા બહાનું કાઢવામાં આવ્યું. નાણાવટી પંચે અમને બોલાયા છે એવું કહ્યું. અમે અનૌપચારિક રીતે અમે તપાસ કરી તો ખબર પડી કે નાણાવટી પંચે એમને બોલાયા નહોતા, એટલે હી વોઝ ઇવેડિંગ ધ પ્રોસેસ વિચ ઇઝ અ ગ્રાઉન્ડ ફોર એરેસ્ટ. 26/11ના મુંબઈ હુમલાના પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબની ફાંસીની સજા પર સ્ટે લગાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કસાબની સજા મોકૂફ રાખવા પર સુપ્રીમ કોર્ટે એવી દલીલ કરી છે કે ન્યાયપાલિકાની વ્યવસ્થાનું પાલન થવું જરૂરી છે. કોર્ટે કસાબની અપીલ સાંભળ્યા વગર કોઈ નિર્ણય આપી શકતી નથી. 25મી જાન્યુઆરીથી કસાબની અરજી પર દરરોજ સુનાવણી કરવામાં આવશે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ મોકલી છે. ફોરેન્સિક યુનિવર્સિટી કેમ્પસ માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવી છે. આજરોજ આ યુનિવર્સિટી કેમ્પસનું ભૂમિપૂજન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના અન્ય પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિપૂજન માટે આવેલ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનાવવામાં આવશે, જેમાં ફોરેન્સિક સાયન્સને લગતા તમામ અભ્યાસક્રમોની આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ બનાવાશે. આ સાથે તેમણે શાળા કોલેજોમાં પણ ફોરેન્સિક સાયન્સના અભ્યાસક્રમને સમાવવા જણાવ્યું હતું. The art of enchantment. Designs that intrigue. Fine suitings from Dick Jam. It's who you are. જીઆઈએસએફના જવાનોએ પગાર વધારા મુદ્દે રાજ્ય સરકાર સામે રેલી યોજી હતી, જેની વર્ષ 1997માં સ્થાપના કરાયેલ જે ગુજરાત સરકારના જુદા જુદા એકમોમાં સુરક્ષા પૂરું પાડવાનું કામ કરે છે. આ સુરક્ષા કર્મીઓની માંગ હતી કે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચનો લાભ અપાતા કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ તેઓને મળતા નજીવા પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ સાથે રજા સહિતના કેટલાક લાભોથી પણ તેઓને વંચિત રાખવામાં આવ્યાનો વિરોધ કર્યો હતો. પોતાની માંગણીઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા અચોક્કસ મુદ્દતની હડતાળ સાથે આ સુરક્ષા કર્મીઓએ અમદાવાદથી ગાંધીનગર સુધી પગપાળા રેલી યોજી હતી. આ રેલીમાં મહિલા કર્મીઓ પણ પોતાના બાળકો સાથે જોડાયા હતા. આજે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પદાધિકારીઓની જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી અનિતાબહેન વર્માની ઉપસ્થિતિમાં કોંગ્રેસ મહિલાઓને સંગઠનને વધુ મજબૂત કરવા માટે રાજ્યની મુલાકાત લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ 33% મહિલા અનામત અંગે તેમજ મહિલા સરપંચથી માંડી મેયર સુધીની મહિલાઓને સશક્તિકરણ કર્યું છે. તેથી મહિલા અનામત ખરડા અંગે જણાવ્યું હતું. બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાતની ઝુંબેશ હેઠળ આજે સવારે પશ્ચિમ ઝોનના સત્તાવાળાઓએ વધુ 35 કોમર્શિયલ મિલકતોને સીલ મારીને ડિફોલ્ટરોને સતત 8મા દિવસે દોડતા રાખ્યા હતા. સીજી રોડ અને નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટમાં તંત્ર તાટક્યું હતું તથા ત્યાં છૂટી છવાઈ દુકાનો, ઓફિસોને કોર્પોરેશનના સીલ લાગ્યા હતા. આ સીલિંગ ઝુંબેશ અંતર્ગત 200થી વધુ કોમર્શિયલ મિલકતોને સીલ લાગ્યા છે. The essence of luxury. The shades of supremacy. Fine suitings from Dick Jam. It's who you are. વડોદરાના પોલીસ કર્મીઓને છેલ્લા 2 મહિનાથી પગાર નહીં ચૂકવાયાની ફરિયાદ ઉઠવા પામી હતી. 24 કલાક દિવસ રાત જોયા વગર ફરજ નિભાવતા બોર્ડરિંગ જવાનો સહિતના 1400 જેટલા પોલીસ કર્મીઓને છેલ્લા 2 મહિનાથી પગાર નહીં ચૂકવાયાનું જાણવા મળ્યું હતું. તેઓના જણાવ્યા અનુસાર આ અંગે લેખિતમાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર રાજ્ય તથા પ્રજાજનોના વિકાસની વાત કરે છે, પરંતુ દેશ સેવા માટે ફરજ નિભાવતા પોલીસ કર્મીઓને પગારથી વંચિત રાખે છે. આવી અનેક બાબતો સાથે તેઓએ નિયત સમયે ધારાધોરણો મુજબ પગાર આપવા માંગ કરી હતી. આજે સાબરમતી જેલના કેદીએ મેટ્રો કોર્ટના 6ઠ્ઠા માળેથી ઝંપલાવતા ચકચાર મચી ગઈ હતી.
કાચા કામના આ કેદી મોહમ્મદ હુસૈનની આજે મુદ્દત હોવાથી નારણપુરા પોલીસ દ્વારા તેને મેટ્રો કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે જાપ્તામાંથી ધ્યાન ચૂકવી 6ઠ્ઠા માળેથી નીચે પડતું મૂક્યું હતું. જો કે પાર્કિંગમાં પાર્ક કરેલી એક વકીલની કાર પર પડતા તેનો જીવ બચી ગયો હતો, પરંતુ તેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ કેદી પર 306 અને 121 જેવી ગુનાઓની કલમ લાગેલ છે. કારંજ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના અમરાઈવાડી ખાતે આપસી અદાવતમાં એક વિદ્યાર્થીએ પોતાના સહઅધ્યાયીને ચપ્પુ મારી દઈ ઘાયલ કર્યાની ઘટના બની હતી. અમરાઈવાડી શક્તિનગરમાં રહેતા અને શાંતિ નિકેતન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા સચિન ભરવાડના પગે સહઅધ્યાયીએ આકાશે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. સચિન સવારે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી અને ઘાયલ થયેલા સચિનને શહેરની LG હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના પાછળ આપસી અદાવત હોવાનું જાણવામાં આવ્યું હતું. જો કે આની પાછળ છોકરીની છેડતી મામલો પણ જવાબદાર હોઈ શકે છે. આ તમામ બાબતોને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी. You're the one for me baby, you're the one for me. खिल रहे हैं रंग सभी, you're the one for me. You're the one. Amul ice cream bars. खट्टी मीठी जिंदगी का हर फ्लेवर. ભારતના ગઝલ સમ્રાટના રૂપમાં વિખ્યાત ગઝલ ગાયક જગજીતસિંહનું આજે સવારે નિધન થયું છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં તારીખ 8 ફેબ્રુઆરી 1941માં જન્મેલા જગજીતસિંહે મુંબઈની બાંદ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતા. 70 વર્ષીય જગજીતસિંહને બ્રેઇન હેમરેજ બાદ તારીખ 23 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓને ICUમાં રાખવામાં આવ્યા હતા. તેમના પર ન્યુરો સર્જરી કરવામાં આવી હતી. જગજીતસિંહે ઉર્દુ, હિન્દી, પંજાબી અને ગુજરાતીમાં ગઝલો ગાઈ છે. જગજીતસિંહ અને તેમના પત્ની ચિત્રાએ દેશમાં આધુનિક ગઝલ ગાયકીને શિખર સુધી પહોંચાડી છે. આવા જગજીતસિંહના અવસાનથી સંગીત રસિકોને એક મોટી ખોટ પડી છે. ગઝલ ગાયકીનો આ નામી સિતારો ખરી પડતા બોલિવૂડના કલાકારો તેમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. દેશના વડાપ્રધાન મનમોહનસિંહે પણ જગજીતસિંહ માટે શોકની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે સુષ્મા સ્વરાજ સહિતના રાજકીય નેતાઓએ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. जहाँ तुम चले गए. इस दिल पे लगा के ठेस जाने वो कौन सा देश जहाँ तुम चले गए. एक आह भरी होगी हमने न सुनी होगी. जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम. उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 16,270 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીના પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 16,230 થી 16,595 વચ્ચે રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 324 પોઈન્ટ વધીને 16,557 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 91 પોઈન્ટ વધીને 4,979 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર.
આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 35 ડિગ્રી, લઘુત્તમ 23 ડિગ્રી, સુરત મહત્તમ 34 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી, રાજકોટ મહત્તમ 35 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ સાથે જ ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.